સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ફરી એક વખત વિકાસના પોકળ દાવા છે તેની વાત કરીશું। તે પહેલા એક મહત્વના સમાચારની વાત કરીએ। પીએમ મોદી સોમનાથ પહોંચ્યા છે અને 2.5 દિવસની જે મુલાકાત છે, કેમ કે પરમ દિવસ સુધી અહીંયા રહેશે। આજે રાત્રે 8 વાગ્યે સોમનાથના વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે। ડ્રોન શો પણ નિહાળશે। આજે રાજકોટ પહોંચ્યા હીરાસર એરપોર્ટ અને ત્યાંથી હેલિકોપ્ટર થ્રુ રાજકોટથી સોમનાથ પહોંચ્યા અને એ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા। તો ડ્રોન શોથી લઈને અલગ અલગ આકર્ષણ છે। રાત્રિ રોકાણ પીએમ મોદી સોમનાથમાં જ કરશે અને આવતીકાલના જે કાર્યક્રમો છે તે આવતીકાલના કાર્યક્રમો શૌર્યયાત્રા જે સવારે 9:45 વાગ્યે યોજાશે। 10:15 વાગ્યે આવતીકાલે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે। 11 વાગ્યે સોમનાથમાં જાહેર કાર્યક્રમ યોજાશે જેમાં સંબોધન કરશે। ત્યારબાદ તેઓ સોમનાથથી રાજકોટ આવશે, કેમ કે 2 વાગ્યે રિજનલ વાઇબ્રન્સ સમિટનું ઉદ્ઘાટન રાજકોટમાં થશે। 5:15 વાગ્યે તે અમદાવાદથી ગાંધીનગર આવશે અને મેટ્રો ફેઝ 2નું જે ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે તેમાં હાજરી આપશે। મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર જ મેટ્રો ફેઝ 2નું ઉદ્ઘાટન થશે, જે બાદ રાત્રિ રોકાણ પણ ગાંધીનગરમાં થશે રાજભવનમાં। 12 જાન્યુઆરીની વાત કરીએ। જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરશે। 9:30 વાગ્યે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે। 10 વાગ્યે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે, કેમ કે 14 તારીખે ઉત્તરાયણ છે। રાજકોટથી લઈને અમદાવાદ સુધી આંતરરાષ્ટ્રીય જે પતંગ મહોત્સવ છે તેની ઉજવણી થઈ રહી છે અને આવતીકાલે જ 11:15 વાગ્યે જે અલગ અલગ કાર્યક્રમો છે તેમાં હાજરી આપશે। જર્મનીના વાઇસ ચાન્સલર સાથે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય મુલાકાત પણ યોજાશે।